દક્ષે યજ્ઞનું આયોજન કર્યું પ્રજા કલ્યાણની માટે. બધા દેવોને આમંત્રણ આપવામાં આવ્યું, પણ એક મહાદેવ દેવાથી દેવ મહાદેવને આમંત્રણ નતું આપવામાં આવ્યું. માં ભગવતી માં સતી છે મહાદેવ પાસે જાય કે પ્રભુ મારે યજ્ઞની માલપા જાવું છે, પણ જોજો દેવી આમંત્રણ નથી, જાવું હોય તો જાવ, મારી કઈ ના નથી. ત્યારે માં ભગવતી એટલું કીધું કે એક બાપની ન્યા અને એક સાધુની ન્યા આમંત્રણની વાત ન હોય. અને હાલી જગદંબા મળી રગતા છે તારા નમો માં કૃષ્ણ લીલા જગોદરિયા સુરી સુરી સુશીલા ગરબીલા મળી રગતા છે તારા નમો માં કૃષ્ણ લીલા જગોદરિયા સુરી સુરી સુશીલા ગરબીલા કાલ ગો ગો તા જગો ગીરી ગીરો પા પગલા જબલા વડા 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 બા બા ઘણ પવન હુટા સન સુપબલ સા મુંડા એ બંધુ ચરણ કવિ પાર દો ઈ સરકા હે અંબા માં આવે દક્ષની યજ્ઞની માલપા, હરિદ્વારની માલપા, કનખલ વિસ્તારની માલપા, કનખલની માલપા હાલમાં પણ દક્ષનો યજ્ઞ છે. જગદંબા આવે, જોયું તો બધી વિકટ પરિસ્થિતિ, બધા દેવનું આસન હતું પણ મહાદેવનું આસન નહોતું. નારી બધું સહન કરી શકે પણ પોતાના પતિનું અપમાન કોઈ દી સહન ન કરી શકે. અને માં ભગવતી વિપરી કે હવે દક્ષ તારા યજ્ઞને જો હું સંપૂર્ણ થવા દઉં તો હું ભગવતી ભવાની. અને માં ઈ છે યજ્ઞની માલપા હોમાણા. રાજપૂતોમાં સતી જે શબ્દ આવ્યો ને, રાજપૂતોમાં સતી શબ્દ ન્યાથી આવ્યો. માં સતી, સતી શબ્દ ન્યાથી આવ્યો.